સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી। ખુલાસા ગ્રંથ પકડ નંબર 5 આપણે આવ્યા છે। बिस्त सिफायत का बेवरा। मोमिन आए अर्श अजीम से हमारी हक सो निस्बत, दिया इलम ललुंद्री हक ने आई हक बका न्यामत। ब्रह्म सृष्टि छे ए परमधाम थी आवेली छे અને એમની નિસ્બત અર્શ અજીમ પરમધામ થી આવેલી છે। એમની નિસ્બત રાજ્ય મહારાજ સાથે છે। આપણે રાજ્ય મહારાજના તન છે અને સમાજના અંગો છે। ખેલ જોવાની ઈચ્છા કરી તો અહીંયા ખેલ જોવા આપણે આવી રહ્યા છીએ। ઈશ્કર બધ કર્યો તો એની હોડ માટે અહીંયા આવેલા છે। અને આ સમય દરમિયાન રાજ્ય મહારાજ પોતાનો ઇલમ લલુંદ્રી હકને અખંડ પરમધામની જે ન્યામત છે એ બધી ન્યામત મોકલી આપે છે। અખંડ પરમધામની જે બધી ન્યામત છે તો કઈ ન્યામત છે? તો એ ન્યામતમાં બીજું કશું નથી, આપણા ઘરની બધી વાતો છે। આપણા ઘરની બધી વાતો છે। આપણું ઘર કેવું છે, આપણા ઘરની બધી જ વાતો છે। આપણે રાજ્ય મહારાજ સાથે શું શું કરતા હતા, શું નતા કરતા, આપણે કેવી રીતે રહેતા હતા, આપણું ઘર કેવું છે, એ આપણને અહીં આપી। અહીં આવીને આ બધું ભૂલી ગયા છે તો ધની આપણને યાદ કરાવવા માટે આ બધું આપણને યાદ આપી રહ્યા છે। हक इलम यही पहचान कुछ छिपा रहना ताए, अर्श बका रूहे फरिश्ते सब हदा देवे बताए। जागृत बुद्धि ની આ પહેચાન છે એમ કે છે। હક ઇલમ यही पहचान, જાગૃત બુદ્ધિની તાતમ જ્ઞાનની આ પહેચાન છે। તો કઈ પહેચાન છે? જાગૃત બુદ્ધિની કઈ પહેચાન છે? કે જે સૃષ્ટિ અહીંયા આવી છે, कुछ छिपा रहना ताए, कोई छिपू न रहे। અહીંયા કોઈ વાત ન છુપી। જે બધી અજ્ઞાનતા છે, અજ્ઞાનતા બધી ઉડાવી દે। પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન મળી જાય આપણને, કોઈ સંશય ન રહે। अर्श बका रूहे फरिश्ते, જે આ જે વાણી છે અખંડ પરમધામની જે વાણી છે એ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને સબ હદા દેવે બતાય, સબ હદા દેવે બતાય કે જે જેવી કરણી હશે, જેની જેવી કરણી હશે એવું એમને ઠીકાણું મળશે, એવો એમને રહેવાસ મળશે, એવી એમની એમને રહેવાસ મળશે અને એમની એ રહેવાસની પહેચાન કરાવશે કે તું ભાઈ જીવ સૃષ્ટિ છે તો તું વૈકુંઠ સુધી જઈ શકે છે, ઈશ્વરી સૃષ્ટિ છે અક્ષરધામ સુધી જઈ શકે છે, બ્રહ્મ સૃષ્ટિ છે રંગ મહોલ સુધી જઈ શકે છે। આ પહેચાન કરાવી રહ્યા છે। કોણ? જાગૃત બુદ્ધિ કરાવી રહી છે। कहूं नेक दुनी का बेवरा जो हके दई पहचान, रू अल्लाह मोहम्मद मेहर थे कहूं ले मायने फुरमान। હવે આની અંદર જે રહેઠાણ છે એની પહેચાન કરાવી રહ્યા છે। કે છે ને સબ હદા દેવે બતાય, સબ હદા દેવે બતાય, જે હદ બતાવી રહ્યા છે એની અંદર કહું નેક દુની કા બેવરા, કે મહામતી બતાવી રહ્યા છે આપણને કે રાજ્ય મહારાજે જે પહેચાન કરાવી છે, રાજ્ય મહારાજે
જે પહેચાન કરાવી છે કોને? મહામતીજીને. અને એના દ્વારા કે હું તમને થોડું બતાવી દઉં. જો હકે દઈ પહેચાન કહું નેક દુનિકા બેવરા, પણ તે પણ બતાવી રહ્યું છે તો મહામતી બતાવી રહ્યા છે આપણને. કહે કહું હક દુનિકા બેવરા, જો હકે દઈ પહેચાન, રાજી મહારાજે મને જે કઈક પહેચાન આપી છે, જે કઈક સમજ આપી છે એ હું તમને બતાવું. રૂ અલ્લાહ મોહમ્મદ મહેર થે, કહું લે માયને ફુરમાન. એમાં કે થોડી દુનિયાનું બયાન કરું, થોડી દુનિયાનું કેવી રીતે ચાલી રહી છે, શું છે એનું વર્ણન કરું તમને. રૂ અલ્લાહ મોહમ્મદ, શામા મહારાણીજી, શામા મહારાણીજી શું લઈને આવ્યા? કુંજી લઈને આવ્યા હતા. એની મહેરથી કે છે, એમની કૃપાથી, શામા મહારાણીજીની અથવા કે જે તારતમ લઈને આવ્યા એમની કૃપાથી, એની મહેરથી જે કુરાનના જે છીપા રહસ્ય છે, કહું લે માયને ફુરમાન, કહું લે માયને ફુરમાન. કુરાનના જે બધા છીપા રહસ્યો છે કે છે, જે ભેદ છે એ પણ જાહેર કરીને બતાવો. કોણ બતાવી રહ્યું છે? મહામતીજી બતાવી રહ્યા છે. કોની કૃપાથી? રાજ્ય મહારાજની કૃપાથી. સોના દ્વારા તો શામા મહારાણીજી જે તારતમ લઈને આવેલા છે, કુંજી લઈને આવ્યા છે, એના દ્વારા શું બતાવી રહ્યા છે? કે કુરાનની અંદર જે છીપા રહસ્ય છે એ બધું હું બતાવી રહ્યો છું. વિચારો, કોણ કરી રહ્યું છે? રાજ્ય મહારાજ આ બધું કરી રહ્યા છે. ફુરમાન કોણ લઈને આવ્યું? તો ધની લઈને આવ્યા. ચાવી કોણ લઈને આવ્યું? ચાવી કોણ લઈને આવ્યું? તો રાજ્ય મહારાજ લઈને આવ્યા. હવે કોઈ કહે છે સામાજ લઈને આવ્યા. એમના તનની અંદર બેસીને આ બધું આપ્યું. આવેશ સ્વરૂપે આવી બેસીને આ બધું આપ્યું. કોણ બતાવી રહ્યું છે? આ બતાવી કોણ રહ્યું છે? તો શ્રી મહામતી. મહામતી કોણ છે? તો રાજ્ય મહારાજની જે 5 શક્તિ છે એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અક્ષરની આતમ, શામાજીની આતમ, હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે, અને જબરાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. આ બતાવી રહ્યા છે. એ વાસ્તવની અંદર તમે ઊંડાણથી વિચારશો તો આ બધું કોણ કરી રહ્યું છે? તો ધની કરી રહ્યા છે. એ જો હુઈ પેદા કુંદ સે, सबो सिर फरज शरीयत, पहुंचे मलकुत हवा लगा, जो लेवे राह तरीकत. જે આ કુંદ સે પેદા થયેલી છે આમ ખલક જીવ સૃષ્ટિ, એ સબો સિર ફરજ શરીયત, કર્મકાંડના માર્ગ પર ચાલશે. કે એમની ઉપર કર્મકાંડના નિયમો લાગુ પાડી દીધેલા છે. તમે જુઓ ઠેર ઠેર તમે સારા કર્મ કરો, સારા કર્મ કરો, સારા કર્મ કરો, આ બધા નિયમો લાગુ પાડી દીધેલા છે. સારા કર્મ નહીં કરીએ તો નરકમાં જવાશે, આમ છે તેમ છે. દ્રષ્ટિ કેવો છે જો બધા શું કરી રહ્યા છે? સારા કર્મ કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? સારા કર્મ કેમ કરી રહ્યા છે? તો એની પાછળનું કારણ, જો સારા કર્મ કરીશું તો આપણું જીવન સારી રીતે પસાર થઈ જશે. અથવા કે સારા કર્મ છે ભોગવવા માટે ફરી પણ તમારે અવતાર લેવો પડશે સારા કર્મ ભોગવવા માટે. ખરાબ કર્મ કર્યા હશે તો પણ એને ભોગવવા માટે તમારે અવતાર ફરી લેવો પડશે. એટલે આ ચક્કરમાંથી નીકળતા નથી. 84 લાખ યોનિમાંથી એ નીકળતા નથી. એટલે કર્મકાંડ છે, શરીયત છે. તો શરીયત કોની છે? શરીયત છે કોની? તો શરીયત છે નાસુતની.
જો કર્મ કાંડ પર ચાલશો, કર્મ કાંડ પર ચાલશો તો આ નાસુકની અંદર, મૃત્યુલોકની અંદર થી તમે આગળ નહીં જઈ શકો. એની પાછળનું કારણ શું છે? તો સારા કર્મ કર્યા હશે તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કર્યા હશે તો પણ રીબર્થ છે. એટલે કર્મ પ્રમાણે તમે ચાલશો તો નાસુક થી આગળ નહીં જવાય. કર્મકાંડ ક્યાં સુધી છે? તો નાસુક સુધી છે. નાસુક થી ઉપર નહીં જઈ શકો. પણ જો કોઈ તરીકત લઈને ચાલે, કોઈ તરીકત લઈને ચાલે તો મલકુત વૈકુંઠ સુધી અથવા એની ઉપર નિરાકાર શૂન્ય સુધી જઈ શકે. એ જો હુઈ पैदा कुन से सबो सिर फरज शरीयत, सबो सिर फरज शरीयत. શરીયત નો નિયમ લાગુ પાડી દીધો છે બધા પર. કોણે? તો જન્મજય ને વ્યાસજી અને જન્મજય, નિયામક દર્શન. જન્મજય અને વ્યાસજી એ શું કર્યું? નારદના જ્યારે નારદજીના ચરણની અંદર આ બધું મૂકે છે ત્યારે શું કે છે વ્યાસજીને? ત્યાં શું કર્યું? તું મૌન કેમ ન રહ્યો? એમ આખી દુનિયાને તે કર્મકાંડમાં કેમ બોધી દીધી? જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા પ્રગટ ન થાય, એમની સમજ ના આવે ત્યાં સુધી તું મૌન કેમ ન રહ્યો? ચૂપ કેમ ન રહ્યો? ફટકારે છે ઘણી રીતે, દયા કરીને ફટકારે છે. તો જે કર્મકાંડ છે, જે કર્મકાંડ પર ચાલશે તો નાસુક થી આગળ નહીં જઈ શકે. નાસુક એટલે પૃથ્વીલોક, એની ઉપર નહીં જઈ શકે. કોઈ તરીકત લઈને ચાલશે તો પહોંચે મલકુત હવાલગ, પહોંચે મલકુત હવાલગ. મલકુત મીન્સ વૈકુંઠ, હવાલગ મીન્સ નિરાકાર શૂન્ય. વૈકુંઠ અને કોઈ નિરાકાર અને શૂન્ય સુધી પહોંચે. એટલે કે જે પહોંચે મલકુત હવાલગ, જો લેવે રાહ તરીકત, જો લેવે રાહ તરીકત પર ચાલશે. શરીયત તરીકત આપણે શું કહીએ છીએ? અને કર્મકાંડ અને ઉપાસના. જો ઉપાસના કરીને કોઈ ચાલશે તો વૈકુંઠ અથવા વૈકુંઠને ઓરંગી અને નિરાકાર સુધી જશે, શૂન્ય સુધી જશે. जो लग्या वजूद को ताए छूटे ना जमी ना सूत. पुरुषरात को छोड़ के क्यों पहुंचे मलकूत. जो कोई लग्या वजूद को, वजूद मीन्स આ તનથી, જે કંઈક આ તનથી કરી રહ્યા છો તમે, જે કંઈ કરતા હોય, जो लग्या वजूद को ताए छूटे ना जमी ना सूत. જે કોઈ વજૂદ થી ચાલી રહ્યા છે એને આ મૃત્યુલોક થી આગળ જઈ ન શકે. કારણ કે એ કર્મકાંડ પર બંધેલા છે. આ વજૂદ કર્મ કોણ કરી રહ્યું છે? કર્મ કરી રહ્યું છે કોણ? સારા કર્મ કે ખોટા કર્મ કોણ કરી રહ્યું છે? વિચારો સુંદર. વજૂદને લઈને જે ચાલે છે, વજૂદને લઈને જે ચાલે છે કે ના ભાઈ આજે મારાથી ન અડાય, આમ છે તેમ છે, જે ગમે તે કે હું નહીં નથી, આમ છે, જે કંઈક બધું કરતા હોય, જે વજૂદ જે ચાલે છે એ કર્મકાંડ કદાપી ન છોડે. પુરુષાર્થ તો છોડ કે, પુરુષાર્થ મીન્સ કર્મકાંડ. એ કર્મકાંડ છોડીને આગળ કેવી રીતે જઈ શકે? ક્યાં પહોંચે મલકુત? એ વૈકુંઠ કેવી રીતે જઈ શકે? એટલે વજૂદથી ન ચાલો. કહેવાનો મતલબ વજૂદથી ન ચાલો. સમજ શક્યો સો સમજ્યો, ચેત શકો સો ચેત્યો.
આની પર વિચાર કરો. વજૂદ લઈને ન ચાલો કે મેં આ કર્યું છે, મેં ખોટું કર્યું છે, આ કર્યું. ભાઈ તને કર્યું છે ખોટું. હવે વજૂદ લઈને ન ચાલો તો આપણે બારીકીથી જોઈએ તો મન કે છે એ પ્રમાણે ન ચાલો. એ વજૂદનો એક ભાગ છે. આપણે જોઈ ગયા ને કે અહીંયા આગળ કેવી રીતે ઉત્પત્તિ થઈ. આદિનારાયણની શક્તિ જે અહંકાર શક્તિ છે અને 3 શક્તિ બતાવી, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. અને એમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. પાંચ તત્વ અને 3 ગુણથી આ જે બનેલું છે. અને જે પુરુષાર્થ કર્મકાંડ પર ચાલી રહ્યા છે એ નાસુતને ન છોડે. નાસુતને છોડીને ઉપર ન જઈ શકે. क्यों पहुंचे मलकुत? ए आम खलक जो आदमी, ए आम खलक जो आदमी या देव या जीन सोरा चले ले वजूद को पावे नहीं बातन. क्या संसाરની અંદર જેટલા આદમી છે પછી એ દેવલોકના હોય, દેવ હોય કે ભૂલોકના હોય. જીન ભૂત જે કોઈ ભૂલોકના એ બધા જ વજૂદથી જાહેરી બંદગી કરી રહ્યા છે. એ આમ ખલક જો આદમી હોય અથવા યા દેવ યા જીન, યા દેવ યા જીન, એ દેવો હોય કે ભૂત પિશાચ ગમે તે હોય કે આદમી હોય. सो राह चले ले वजूद को, सो राह चले ले वजूद को જાહેરી બંદગી કરી રહ્યા છે. એ બધા જ આ વજૂદની સાથે જાહેરી બંદગી કરી રહ્યા છે. રૂહાની બંદગી નથી કરતા. તો આ જે બધા જે બાતુન રહસ્ય છે એ કેવી રીતે સમજે? પાવે નહીં બાતુન, પાવે નહીં બાતન. આ જે બાતુન રહસ્ય છે એ કેવી રીતે સમજી શકે? હવે આપણી રહેણી પરથી આપણે વિચારવાનું કે આપણે કોણ છીએ, આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. આપણી જાતે વિચારવાનું કે આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. વજૂદને લઈને ચાલીએ છીએ जो होवे नूर मकान का कायम जीनो वतन. આમ ખલક નું બતાવ્યું. હવે નૂર મકાન અક્ષરધામ. નૂર મકાન એટલે શું? અક્ષરધામ. અને લા મકાન એટલે નિરાકાર. આ ભૂલી ન જતા. जो होवे नूर मकान का कायम जीनो वतन, सो क्यों पकड़े वजूद को पहुंचे न हकीकत बिन. के सो कायम जीनो वतन, के જેમનું વતન છે અખંડ અક્ષરધામ થી આવેલી જે છે, એમનું ધામ અખંડ છે અક્ષરધામ. सो क्यों पकड़े वजूद को? એ વજૂદની બંદગી નહીં કરે કે છે. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ વજૂદની બંદગી નહીં કરે. શું કરશે? પહોંચે ન હકીકત બિન, કે હકીકત નું જ્ઞાન લઈ, હકીકત નું જ્ઞાન લઈ અને એમને ઘરે જશે. અથવા એને બીજી રીતે તમે કહી શકો કે હકીકતનું જ્ઞાન લીધા વગર એ અક્ષરધામ નહીં પહોંચે. હકીકતનું જ્ઞાન લીધા વગર એટલે કે સો ક્यों પકડે વજૂદ કો
પહોંચે ન હકીકત બીન, પહોંચે ન હકીકત બીન. હકીકતનું જ્ઞાન લીધા વગર ભલે ક્યાં નહીં રહી, પણ એ ત્યાં નહીં પહોંચે. અને એ જ રીતે જે મોમીન છે એ મોમીનો હકીકત અને મારફતનું જ્ઞાન લીધા વગર તમે આપણે રંગ મોહમાં નહીં પહોંચી શકીએ. યાદ કરો કિરંતન, ધનીજીએ બતાવેલા માર્ગ પ્રમાણે હું ચાલી, ઇન્દ્રાવતીજી કે છે ધનીજીએ જે મને માર્ગ બતાવ્યો તો એ માર્ગ પ્રમાણે હું ચાલી તો અક્ષરધામ સુધી હું પહોંચી ગઈ. અને ત્યાર પછી મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. અને પ્રેમના બાણ ચલાવ્યા તો હું રંગમહોલ પહોંચી ગઈ. અને જેવી જ રંગમહોલમાં પહોંચું છું રાજ્ય મને સામેથી લેવા આવી રહ્યા છે. લાવો પ્યાર કરો દીદાર. એટલે કહેવાનો મતલબ કે હકીકતના જ્ઞાન વગર જે ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરધામ ને પહોંચી શકે. જો હોવે અર્શ અજીમ કી, જો હોવે અર્શ અજીમ કી, સોલે હકીકત મારફત. જે પરમધામની હશે એ સોલે હકીકત મારફત. इनको इसका मुतलक जिन रूह का निस्बत, इनको हक मुतलक, इसका मुतलक जिन हक, जिन रूह हक निस्बत, જેમને રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે, જેમને રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે અને એ પ્રેમના સ્વરૂપ છે. ઇશ્ક મુતલક પ્રેમના સ્વરૂપ છે. તો અહીંયા પ્રશ્ન એ છે, જો આપણે રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે, ઈશ્વરી સૃષ્ટિ છે, એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? આપણે તો પરમધામના છે, ઈશ્કના સ્વરૂપ છે, પ્રેમના સ્વરૂપ છે, તો મારફત મળી છે, એનાથી પરમધામ ન જવાય? પ્રશ્ન. હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? બ્રહ્મ સૃષ્ટિને મોમીન અહીંયા કે છે હકીકત અને મારફત લઈને ચાલશે. હવે તો હકીકતનું જ્ઞાન છે એ તો ઈશ્વરી સૃષ્ટિનું છે, આપણે જ્ઞાન લઈને શું કરવાનું? પણ અહીંયા શું બતાવે છે? હકીકત અને મારફત લઈને ચાલશે. તો પ્રશ્ન આ છે આપણે કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? આની પર વિચારજો સુંદર સાહેબ. रूहे फरिश्ते दो गिरो, तीन दो के दो मकान, एक इश्क दूजी बंदगी, राह लेसी अपनी पहचान. रूहे फरिश्ते दो गिरो, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ ધામથી આવેલી છે. तीन दो के दो मकान, तीन दो के दो मकान, अक्षरधाम અને રંગમહોલ, જબરૂત અને અરસે અજીમ, લાહોત, ઘણા બધા નામ છે. હવે આ બંનેને કે છે ઇનકો એક ઇશ્ક દૂજી બંદગી, એક ઇશ્ક દૂજી બંદગી, એક ઇશ્કની રાહ પર ચાલશે અને બીજી બંદગીની રાહ પર ચાલશે. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ બંદગીથી અક્ષરધામ જશે અને રૂહ છે એ ઇશ્ક લઈ અને
રંગમહોલ જશે. રંગમહોલના દરવાજા ઇશ્ક વગર ખુલવાના નથી. રંગમહોલના દરવાજાને તારું સોનું છે. એ દ્વાર છે, મુખ્ય દ્વાર છે, એ કેવી રીતે ખુલે? ઇશ્ક હોય તો ખુલે, ઇશ્ક વગર એ દ્વાર ખુલે નહીં. લાઓ પ્યાર કરો દીદાર, ઇશ્ક લઈને ચાલશે. રાહ લેસી અપની પહેચાન, કે પોતપોતાના જે માર્ગ છે એ પહેચાન કરી અને એની પર ચાલશે. ઉતરી રૂહે ફરિશ્તે લહેર में अपने रब के इंजन, दे हुक्म में सबो सलामती, आप पहुंचे फजर वतन. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ ખુદાના હુકમથી અહીંયા આગળ આવેલી છે. એટલે કે છે ઉતરી રૂહે ફરિશ્તે લહેર में अपने रब के इंजन. અહીંયા ખુદાનો હુકમ આપણે કહીએ એના કરતા શું આપણે બીજો શબ્દ શું વાપરીએ કે રાજ્ય મહારાજની મરજીથી, કારણ કે એમને પોતાની સાહેબી બતાવી હતી. આ ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા એની પાછળનું કારણ શું હતું? જાગણી બ્રહ્માંડની અંદર આપણે આવ્યા એની પાછળનું કારણ શું હતું? તો કોઈ કહેશે રાસ ખેલીને જયારે પરમધામ ગયા તો કે છે તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ હતી, એટલા માટે અહીંયા જાગણી બ્રહ્માંડ. તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો મેં જોયું ને, નો ડાઉટ સાહેબી એમને આપેલી છે. વાસ્તવની અંદર કારણ એ નથી. કારણ, મહત્વનું કારણ શું છે અંદર વિચારશો તો ખબર પડશે કે પરમધામની અંદર 3 ઈચ્છા થયેલી, રાજ્ય મહારાજને, અક્ષર બ્રહ્મને અને રૂહોને. રાજ્ય મહારાજે પહેલી રૂહોની ઈચ્છા પૂર્ણ કરી, જેના કારણે આપણે વ્રજની અંદર આવ્યા. રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી કે રંગમહોલમાં શું લીલા થાય છે મારે જોઈ છે, જેના કારણે આપણે રાસ રમ્યા યોગમાના બ્રહ્માંડની અંદર. યોગમાના બ્રહ્મ રાસ ક્યાં રમ્યા આપણે? તો યોગમાના બ્રહ્માંડની અંદર રમેલા છે. આ કાળમાના બ્રહ્માંડમાં આપણે રાસ નથી રમ્યા. રાસ રમ્યા છે ક્યાં આગળ? યોગમાના બ્રહ્માંડમાં. કયા તન ધારણ કરે છે? નૂરી તન ધારણ કરીને રાસ રમેલા છે. આ કેમ બતાવી રહ્યો છું? એની પાછળનું કારણ છે. તો રાજ્ય મહારાજે પેલા રૂહોની ઈચ્છા પૂર્ણ કરી, ત્યાર પછી અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી. હવે ઈચ્છા કોની બાકી રહી? તો ધનીની પોતાની. કુંજની કુંજ વનની અંદર જયારે ખેલતા હતા રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું? મારી પહેચાન કરાવી પડશે. આ રૂહો હું કોણ છું એની શુદ્ધ નથી, મારે એમને પહેચાન કરાવી પડશે, મારે મારી સાહેબી બતાવવી પડશે. એ જે ઈચ્છા હતી એ ઈચ્છાને કારણે આપણે આ જાગણી બ્રહ્માંડમાં આવેલા છે. અને એ ઈચ્છા ને કારણે આપણે જાગણી બ્રહ્માંડમાં આવ્યા છે. અને એની સમજ આપણને જાગૃત બુદ્ધ દ્વારા, તારતમ જ્ઞાન દ્વારા, રાજ્ય મહારાજના ઇલમ દ્વારા આ બધું સમજ પડી રહી છે, શુદ્ધ પડી રહી છે. એટલે હુકમ રાજ્ય મહારાજની ઈચ્છા, હુકમ ન કહો. એટલે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ રાજ્ય મહારાજની ઈચ્છાથી આવેલી છે. ધનીની ઈચ્છાથી. કે ધનીએ તો પોતાના દિલમાં ઈચ્છ્યું કે રૂહો મારી પાસે માંગે અને હું એમને, એટલે એમના દિલમાં ઈચ્છા હતી, પ્રદર્શિત નથી કરતા, પણ સીધું એક જ નામ આપી દો કે ધનીના હુકમથી અહીં આવી છે. એને ડિટેલમાં વિચારશો તો ખ્યાલ આવશે કે ધનીના દિલની ઈચ્છા હતી. દે હુકમે સબો સલામતી, આપ પહોંચે ફજર વતન. દે હુકમ સબો સલામતી. અહીંયા આગળ સબો સલામતી લખી છે. એટલે શું કે છે સબો સલામતીનો અર્થ? કે રાજ્ય મહારાજની મહેરથી બધાને અખંડ કરી દેશે. સબો સલામતી મીન્સ બધાને અખંડ કરી દેશે, સલામત કરી દેશે.
જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરશે, 84 લાખ યોનિમાંથી મુક્ત કરશે. કોને? સબોને, બધાને. પણ જે બે સૃષ્ટિ જે ઉતરી છે ધામથી, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ, એ બંનેને આપ પહોંચે ફજર વતન. આપ પહોંચે. આપ કોને કહ્યું છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંનેને માટે આપ પહોંચે ફજર વતન. આખિરના વખત બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ પોતાના ધામોમાં જશે. बिस्तहाल 4 कुरान में कया 8 होशी आखिर, ये भी सुनो तुम बेवरा, देखो मोमिनो सहूर कर. कुरान ની અંદર જે 4 બહિસ્તો જે કાયમ થઈ ગયેલી છે અને આખિરના વખતની અંદર 4 જે અખંડ કરવાની છે, એમ કરીને 8 બહિસ્તી. મહામતી આપણને કહે છે કે મોમિનો તમે સાંભળો, સમજો, જુઓ, આની હકીકતનો તમે વિચાર કરો ને એને સાંભળો, જુઓ, સાંભળો. મહામતી આપણને બતાવી રહ્યા છે. 3 बिस्तहार 4 का देवरा, एक मलकुती बिस्त, 2 बिस्त अव्वल लैल में, चौथी मोहम्मद आए जीत. કે 4 બહિસ્તી કાયમ થઈ ગયેલી છે. એમ 4 બહિસ્તી કાયમ થઈ ગયેલી છે. 3 बिस्तहार 4 का देवरा, 3 बिस्त 3 કાયમ છે અને ચોથી નો જો દેવરો છે બતાવો તો 3 કાયમ કઈ છે? 3 કાયમ કઈ છે? તો ચોથી બહિસ્તી, પાંચમી બહિસ્તી અને છઠ્ઠી બહિસ્તી. આ 3 બહિસ્તી એટલે કે છે 3 बिस्तहाल 4 का બેવરા, ચોથાનો બેવરો બતાવે છે. પણ 3 બહિસ્તી જે કાયમ છે એ તો જો તમે, તો વ્રજ, રાસ અને દેવી દેવતાઓની બહિસ્તી. ચોથી બહિસ્તી કઈ છે? તો ચોથી બહિસ્તી છે એ રાસની બહિસ્તી છે. પાંચમી બહિસ્તી છે એ વ્રજની બહિસ્તી છે, જે આપણે ખેલ્યા હતા એ વ્રજ અને રાસ. છઠ્ઠી બહિસ્તી છે એ દેવી દેવતાઓની બહિસ્તી છે. એટલે કે છે એક મલકુતી પિસ્ત, એક મલકુતી પિસ્ત એ કઈ? છઠ્ઠી બહિસ્તી છે, દેવી દેવતાઓની બહિસ્તી, છઠ્ઠા નંબરની છે. અવ્યાકૃતની અંદર છઠ્ઠા નંબર પર છે. અને વ્રજ અને રાસની આપણને ખબર છે એ પણ અવ્યાકૃતની અંદર, એ પણ સબલિકની અંદર જે અખંડ કરેલી છે એ જુઓ. સબલિકની અંદર ચોથી અને પાંચમી બહિસ્તી છે. 2 बिस्त अव्वल लैल में, 2 बिस्त अव्वल लैल में, લલની અંદર આપણે ખેલા અહીં આવ્યા હતા, ઉતર્યા હતા, એની 2 બહિસ્તી બતાવી. એક મલકુતી બતાવી. મલકુતી કઈ બતાવી? તો દેવી દેવતાઓની અવ્યાકૃતની અંદર છઠ્ઠા નંબરની બહિસ્તી છે. બીજી 2 બહિસ્તી કઈ બતાવી? તો બીજી 2 બહિસ્તી બતાવી 2 बिस्त अव्वल लैल में. તો સબલી આપણે જે લેલની અંદર આપણે ખેલ જોવા આવ્યા હતા અને અહીંયા ઉતર્યા હતા અને જે 2 ખેલ જોયા વ્રજ અને રાસ એની છે. એટલે ચોથી, પાંચમી ને છઠ્ઠી 3 બહિસ્તી. હવે મહત્વની વસ્તુ છે
સાંભળજો હવે. ચોથી મોહમ્મદ આયતીત, ચોથી મોહમ્મદ આયતીત. મોહમ્મદ સાહેબની બહિસ્તી બતાવેલી છે. ત્રીજા નંબરની બહિસ્તી. ત્રીજા નંબરની બહિસ્તી મોહમ્મદ સાહેબની. હવે પ્રશ્ન એ છે અહીંયા આગળ સુંદર સાથે, આ જે ચાર બહિસ્તી જે અખંડ બતાવી, ત્રીજા નંબરની બહિસ્તી ચાર કઈ અખંડ બતાવી? આ શાંતિથી ને ધીરેથી લઉં છું, એની પાછળનું કારણ કે થોડું સમજવા પ્રયત્ન કરો. ત્રીજા નંબરની બહિસ્તી છે એ મોહમ્મદ સાહેબની બહિસ્તી બતાવી. ચોથા નંબરની રાસ, પાંચમા નંબરની વ્રજ અને છઠ્ઠા નંબરની દેવી દેવતાઓની બહિસ્તી. આ જે ચાર બહિસ્તી બતાવી, વ્રજની અંદર જે આપણે ખેલ્યા હતા એ 11 વર્ષ ને 52 દિવસની લીલા કરી અને અખંડ કરી, એ વ્રજ જેની અંદર આપણે ખેલ્યા હતા. રાજ્ય મહારાજ આપણી સાથે હતા. પાંચમી બહિસ્તી રાસની છે કે જે યોગમાના બ્રહ્માંડની અંદર આપણે નૂરી તન ધારણ કરીને આપણે રમ્યા હતા, એ બહિસ્તી છે પાંચમા નંબરની. હવે પ્રશ્ન એ અહીંયા થયો કે મોહમ્મદ સાહેબની ત્રીજી બહિસ્તી કેમ? મોહમ્મદ સાહેબની ત્રીજી બહિસ્તી કેમ? વ્રજ અને રાસ આપણે ખેલ્યા છીએ તો આપણે ચોથી ને પાંચમી બહિસ્તી મળે આવ્યા, અને એના ઉપરની બહિસ્તી મોહમ્મદ સાહેબની આપી છે, તો કેમ ત્રીજા નંબરની બહિસ્તી? આ એક પ્રશ્ન છે. आखिर बिस्त का बेवरा जो नया होशी चार. આખિરના વખત ચાર બહિસ્તી અખંડ કરવાની છે. પહેલા નંબરની બહિસ્તી, બીજા નંબરની બહિસ્તી, સાતમા નંબરની બહિસ્તી અને આઠમા નંબરની બહિસ્તી. 3, 4, 5 અને 6 એ અખંડ છે, અને 1, 2, 7 અને 8 અખંડ કરવાની છે આખિરના વખત. એમ 8 બહિસ્તીનો આ બેવરો છે. आखिर बिस्त का देवरा जो नया होशी चार, नवी चार बहिस्ती थશે. नहीं होशी चार जो होशी बखत कयामत के तिनका कहूं निर्वाण. तो ये चार बहिस्ती कई છે એ તમને બતાવું. એ ચાર બહિસ્તી નવી કઈ છે એ પણ હું તમને બતાવું. આ બધી જે બહિસ્તી જે છે, બહિસ્તી એટલે શું પહેલા સમજો કે બહિસ્તી એટલે શું. કે જેમ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર અહીં લોક કહીએ છીએ, 14 લોક કહીએ છીએ, પહેલો લોક, બીજો લોક, ત્રીજો લોક, એમ કહીને 14 લોક છે. એમ યોગમાના બ્રહ્માંડની અંદર આને બહિસ્તી રીતે કર્યું છે. કેમ બહિસ્તી કહે છે? આ સમજવા માટે તેઓને બહિસ્તી કહે છે. અને આ જે બધી બહિસ્તી છે એ બહિસ્તી છે કોની? તો આ બધી જ બહિસ્તી જીવોની છે. જીવોની બહિસ્તી છે, આમ ખલકની બહિસ્તી છે. જે જીવે જેવું કાર્ય કર્યું છે, જેવા કર્મ કર્યા હશે એવી આને બહિસ્તી મળશે. એટલે જીવોની બહિસ્તી છે, નથી બ્રહ્મ સૃષ્ટિની બહિસ્તી કે નથી ઈશ્વરી સૃષ્ટિની બહિસ્તી. આનું ખાસ ધ્યાન રાખે. बिस्त अव्वल रूहो अक्ष. बिस्त अव्वल, અવ્વલ નો શબ્દ કેટલો સરસ વાપરે છે. અવ્વલ, અવ્વલ એટલે શું? કે મારી ઉપર બીજું કોઈ નથી એમ કે છે. અવ્વલ પહેલા નંબરે પાસ થઈ ગયો, નથી કહેતા આપણે? અવ્વલ નંબર આવ્યો, પહેલા નંબરે પાસ થઈ ગયો. તો પહેલા નંબરની બહિસ્તી જે છે એ શું કે છે કે અવ્વલ રૂહો અક્ષ. રૂહો અક્ષ જે બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે, બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એમની બહિસ્તી પહેલા નંબરની છે. જીવોની બહિસ્તી.
બ્રહ્મ સૃષ્ટિ અહીંયાથી ક્યાં જશે? આ ખેલ પતાવી એને તો રંગમહોલ જવાની એમના સ્થાને, પણ જે જીવ પર બેઠી છે એ જીવ ની પહેલા નંબરની બહિષ્ઠી, એટલે કે છે રૂહો અક્ષ જે જીવ પર બેઠી છે એ જીવોની બહિષ્ઠી પ્રથમ છે. અને અહીં આગળ જે બીજી બહિષ્ઠી છે, પેલા બતાવી દો પછી જે બીજી બહિષ્ઠી છે, ભીષ્મ હોશી દૂજી ફરિશ્તો. પહેલી બહિષ્ઠી જે બતાવી એ કોની? કે બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિષ્ઠી. બીજી બહિષ્ઠી તો ઈશ્વરી સૃષ્ટિના જીવોની, કે જે જીવ પર જે ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે એમના જીવોની બહિષ્ઠી. આ બંને નવી બનાવી, આ બંને બહિષ્ઠી નવી બનાવી, એ અખંડ કરવાની છે આખી રચના વખત. જો ગીરો જબરૂત સે કહી, ભીષ્ત હોશી દૂજી ફરિશ્તો, જો ગીરો જબરૂત સે કહી. અક્ષરધામથી જે આવેલી છે ઈશ્વરી સૃષ્ટિ, એ જે જીવ પર બેઠી છે એમની બહિષ્ઠી બીજા નંબરની. ઈશ્વરી સૃષ્ટિ ક્યાં જશે? તો અક્ષરધામની અંદર, અક્ષરની અંદર સમય જશે. બીજી બે બહિષ્ઠી કઈ અખંડ કરવાની છે? આ બે બહિષ્ઠી અખંડ કરવાની હતી. પહેલીના બીજા નંબરની બહિષ્ઠી જે અખંડ કરવાની હતી એ બતાવી. હવે જે બીજી બે બહિષ્ઠી 7 અને 8 બહિષ્ઠી, 7 અને 8 બહિષ્ઠી તો એ કઈ છે? પેગંબરો ભીષ્ત તેસરે, પેગંબરો ભીષ્ત તેસરે, જીનો દિયે હક પેગામ, રાજ્ય મહારાજ તો જેને પેગામ આપેલો છે. અહીંયા પેગંબરો, ધર્મચાર્યાઓ, ગુરુજીઓ, કે જે નિષ્પત્તિ નથી અને છતાં પેગામ આપેલો છે. અથવા એને બીજી રીતે કહો કે બીજા ધર્મના જે પેગંબરો છે, બીજા ધર્મના ધર્મગુરુ છે, ગુરુઓ છે, એમની બહિષ્ઠી 7મી, એમની બહિષ્ઠી કઈ છે? 7. અને 8મી બહિષ્ઠી છે આમ ખલખરી. ચોથી ભીષ્મ જો હોય સી, પાવે ખલક જો આમ, પાવે ખલક જો આમ, આમ ખલકની બહિષ્ઠી છે. તો જે 8 બહિષ્ઠીનો જે આ બેવરો બતાવ્યો, જેમ આ બ્રહ્માંડ છે, આ 14 લોકનું બ્રહ્માંડ છે, 14 લોકનો બેવરો પણ બતાવેલો છે. મૃત્યુલોક છે, મૃત્યુલોકની નીચે 7 લોક છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. એની ઉપર મૃત્યુલોક, એની ઉપર 6 લોક છે. ભુવરલોક, ભૂલી ગયા, સ્વર્ગલોક ભૂલી ગયા. ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક અને તપલોક અને સતલોક. અને આની ઉપર અષ્ટાવરણ છે. તો હવે જે આ 14 લોક છે એ 14 લોકના જે અહીંયા આગળ જે જીવો છે એ કોનું પૂજન કરી રહ્યા છે? તો અહીંયા જે પહેલો લોક છે સતલોક, એ સતલોકના જે રહેવાસી છે એમનું પૂજન કરી રહ્યા છે. સતલોકની અંદર કોણ રહે છે? તો સતલોકની અંદર 3 ભાગ છે. બ્રહ્મપુરીની અંદર બ્રહ્મા સરસ્વતી સાથે, વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે, અને કૈલાસ ઉપર મહાદેવજી પાર્વતી સાથે આમનું પૂજન કરી રહ્યા છે 14. એમ જે 8 બહિષ્ઠી બની, એ 8 બહિષ્ઠીની અંદર હવે તેઓ કોનું પૂજન કરશે? 8 બહિષ્ઠી જે બની નવી, એ કોનું પૂજન કરશે? એ રાજ્ય અને સામાજીનું પૂજન કરશે. રાજ્ય અને સામાજીનું. કેમ રાજ્ય અને સામાજીનું પૂજન કરશે? એની પાછળનું કારણ કે હવે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી ગઈ.
તો ત્યાં આગળ રાજ્ય ને સામાજિક કોણ હશે? આ પ્રશ્ન છે 8 લોકની અંદર. કારણ કે આપણે તો બધું આ લીલા કરીને આપણે તો પાછા જવાના પરમધામની અંદર. આ બહિષ્ઠ તો યોગમાના બ્રહ્માંડની અંદર છે, તો ત્યાં રાજ્ય ને સામાજિક કોણ હશે? આ એક પ્રશ્ન છે. એટલે આજે 8 બહિષ્ઠ જે બતાવી, ફરી એકવાર અને જોઈ લઈએ. કોઈ સુંદર સાથને સમજ ન પડ્યો તો ફરી એકવાર જોઈ લઈએ. 4 બહિષ્ઠ અખંડ છે અને 4 કરવાની છે. 4 અખંડ કરવાની છે. જે અખંડ બહિષ્ઠ છે એ 3જા નંબરની, 4થા નંબરની, 5મા નંબરની અને 6થા નંબરની. આ 4 અખંડ છે. અને જે 4 અખંડ કરવાની છે એ 1લા નંબરની, 2જા નંબરની, 7મા નંબરની અને 8મા નંબરની. આ 4 અખંડ કરવાની છે. તો 8 બહિષ્ઠ કઈ છે, કોની છે અને કઈ છે? તો 1લા નંબરની જે બહિષ્ઠ છે એ બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિષ્ઠ છે. જે બીજી બહિષ્ઠ છે એ ઈશ્વરી સૃષ્ટિના જીવોની છે. ત્રીજી બહિષ્ઠ છે એ જે મોહમ્મદ સાહેબે જે માર્ગ બતાવ્યો અને એ માર્ગ પર ચાલી રહ્યા છે એમની બહિષ્ઠ છે. ત્રીજી બહિષ્ઠ. ચોથી બહિષ્ઠ રાસની બહિષ્ઠ છે. 5મી બહિષ્ઠ વ્રજની છે. 6ઠ્ઠી બહિષ્ઠ દેવી દેવતાઓની બહિષ્ઠ છે. 7મી બહિષ્ઠ કે ધર્મગુરુઓ છે, જેમણે રાજ્ય મહારાજનો પ્રચાર પ્રસાર કરેલો છે. નિષ્પત્તિ ન હોવા છતાં પણ બતાવેલું છે. અથવા બીજા બધા ધર્મના ધર્મચાર્યો એમની બહિષ્ઠ છે. 7મી બહિષ્ઠ. અને 8મી બહિષ્ઠ આમ ખલક. આ 8 બહિષ્ઠ નો બેવડો છે. जिनकिन राहक की लई साच से सरियत बिस्त होसी तीनों तीसरी सच्चेला जले कयामत. जिनकिन राहक की राज्य महाराज જે રાહ પર ચાલ્યા, રાજ્ય મહારાજે જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલ્યા છે. ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલ્યા છે. એમની લઈ સાચ સે સરિયત, લઈ સાચ સે સરિયત, સાચા દિલથી રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ સાચા દિલથી અહીંયા સરિયત કેમ કહ્યું છે? અહીંયા સરિયત કહ્યું છે એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ કે વજૂદથી ચાલે છે એટલા માટે. ખરા દિલથી આ માર્ગ પર ચાલશે એટલે છે લઈ સાચ સે સરિયત. અને એમની ત્રીજી બહિષ્ઠ છે બિસ્ત હોસી તીનો તીસરી. બિસ્ત હોસી તીનો તીસરી એમની ત્રીજી બહિષ્ઠ છે. સચ્ચે ના જલે કયામત. જે સાચા છે આ માર્ગ પર ચાલશે એ કયામતમાં નહીં જલે. ન્યાય કે દિન, આખીરના વખત, જે ન્યાય વખતે આ દોજકની અગ્નિની અંદર નહીં જલે. એમને જરૂર ના પડે, કારણ કે ધનીએ જે બતાવે છે સાચા દિલથી એ માર્ગ પર ચાલી રહ્યા છે. પણ સોનાથી, કર્મકાંડથી, શરીયતથી, વજૂદથી ચાલી રહ્યા છે. અને એટલા માટે એમને ત્રીજી બહિષ્ઠ છે. જો શરીયત પકડ કે ચલ્યા નહીં સાચ લે. શરીયત લઈને કર્મકાંડ પર ચાલે છે પણ સચ્ચાઈના માર્ગ પર નથી ચાલતા. જો શરીયત પકડ કે ચલ્યા નહીં સાચ લે, સો આખિર દો જગ જલ કે બિસ્ત ચોથી પાવે. શરીયત તો એ કર્મકાંડથી ચોક ચાલી રહ્યા છે પણ સચ્ચાઈના માર્ગ પર નથી ચાલતા, સાચી રાહ પર નથી ચાલતા. તો એમને દોજકની અગ્નિ અંદર જલીને, દોજકની અગ્નિની અંદર જલીને 8મા નંબરની બહિષ્ઠ છે. અવ્યાકૃતની અંદર જે 8મા નંબરની બહિષ્ઠ છે એની પર આમ ખલકની બહિષ્ઠની અંદર એ જશે.
સચ્ચાઈના માર્ગ પર સાચું જે જ્ઞાન છે એ લઈને નથી ચાલતી. रूह अक्स कहे नहीं बहिस्ती में, रूहो अक्स कहे नहीं बहिस्ती, कहे नहीं बिस्त में, ताए असल रूहो के तन, सो अरवा अर्श अजीम में उठे अपने बखावतन. કે જે રૂહ અહીંયા આગળ આવીને જે તન પર બેઠી છે એ તન, એ જે જીવ પર બેઠી છે એ જીવ ની બહિસ્તી કઈ છે? પહેલા નંબરની બહિસ્તી. પણ રૂહ ક્યાં જશે? તો રૂહ કે પરમધામની અંદર, રંગમહોલની અંદર, ધણીના ચરણોની અંદર, મૂળ મિલાવાની અંદર, જે હાહુતની અંદર જે બેઠી છે, જેને પોતાની પર આત્મ કે છે, એ પર આત્મની અંદર જાગૃત થઈ જશે. रूह अक्स कहे नहीं बिस्त में, रूह अक्स कहे नहीं बिस्त में, ताए असल रूह के तन, असल रूह ना तन क्यों छे? तो राजी महाराज ना चरणों ની અંદર છે, क्यों જશે? सो अरवा अर्श अजीम में उठे अपने बकावतन, परमधाम ની અંદર એ જાગૃત થશે, ઉઠી જશે. जालो अपनी राह पावे नहीं, तालो पहुंचे ना अपने मकान जो सुधी, हादी हादी हको हिदायत करके आखिर पहुंचावे निदान. जो सुधी जीवो जे छे ए जीवो पोतपोतानो मार्ग पर नहीं चाले, पोतपोतानो मार्ग, અને એ માર્ગ સોના દ્વારા? તારતમ વાણી દ્વારા. આ બધી સમજ પડી ગયા પછી જો એ માર્ગ પર આપણે ન ચાલીએ તો? તારતમ વાણી દ્વારા પોતપોતાના માર્ગની પહેચાન ન કરો અને એ માર્ગ પર ન ચાલો ત્યાં સુધી જાલો अपनी राह पावे नहीं, तालो पहुंचे ना अपने मकान, ત્યાં સુધી એ એમની હદ સુધી જઈ નહીં જઈ શકે, એમના ધામોમાં નહીં જઈ શકે. એમનું ધામ હશે, એમાં ન જઈ શકે. હાદી હદો હિદાયત કરકે સ્વામી પ્રાણનાથજીને અહીં આવીને બતાવ્યું કે સ્વામી પ્રાણનાથજીએ શું મહેર કરી? મહેર કરી હિદાયત કરકે મીન્સ મહેર કરી અને પોતપોતાના ઠેકાણા બતાવી દીધા. તમારી જગ્યા છે, તમારી જગ્યા છે, બધાને ક્લાસિફાઈ કરીને બતાવી દીધા. આખિર પહોંચે નિદાન, અને આખિરની અંદર પોતપોતાના ઠેકાણા ઉપર પહોંચાવી દેશે, પોતપોતાના ઠેકાણા ઉપર પહોંચાવી દેશે. તો આજે અહીંયા સુધી રાખીએ. આ થોડું સમજવા, નવા સુંદર સાથ માટે સમજવાનો થોડો પ્રયત્ન કરજો. ન સમજાય તો પૂછજો, ફરીથી સમજાવીશ. जालो अपनी राह पावे नहीं, तालो पहुंचे ना अपने मकान, हादी हदो हिदायत करके आखिर पहुंचावे निदान, आखिर पहुंचावे निदान. बोलो श्री प्राणनाथ श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर सा